ચાલો કશું નથી જોઈતું. ચાલો 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 ચાલો, કંઈ ગડબડ
ભાષણ ચાલુ કરવો એટલે એકલા નહીં કરવું કઈ ગયા મિત્રબેન નજીક છે બધા નજીક છે ને હંમેશા એકલા હોય છે ને ત્યારે બધું બગડે છે. એટલે આપણે એટલા પોતાની જાત પ્રત્યે એટલા સિન્સિયર થઈ જઈએ કે આપણે એટલા છે છતાં બધા છે એવી રીતે આપણે રહીએ. ખ્યાલ આવે? એટલા છે છતાં બધા જ છે એવી રીતે રહીએ એટલે આપણે પોતાની જાતને ક્યારેય ચીજ ના કરીએ. ખ્યાલ આવ્યો? એમાંથી નીકળી જ પણ આપણે એવી સમજણ કે આપણો શું છે કશું છે જ નહીં ને અને આપણો ઘરનો વ્યવહાર છે ને ઘરનો વ્યવહાર કોને ના બહાર જાય એટલે આ જ્ઞાન જોવામાં આપણે શું કામ કરીએ અને આ તો બધું ક્યારે આપણે એમાંથી ક્યાં નથી આવ્યા એ ક્યારેય ભોગવટમાંથી પસાર નથી થયા. એટલે આજે તો એ સમજણ એટલું રાખીએ અને આ સમજણ સાથે બેસે શક્તિ આપો આપણે આ નવ તો મળી છે જે તરંગનો થતો હોય એ તરંગ અંદર ઉપયોગપૂર્વક નામ ધારી રીતે વાપરો અને તમે એને ઉપયોગથી રહેશો ને તો એ ફળ એવું અંદર કામ કરે ગજબનું કામ કરે. કોઈને ખાવાની આદત હોય કોઈને બોલવાની આદત હોય એ રીતે એ બધું છે. સાતમી કલમ બોલો છઠ્ઠી કલમ બોલો પહેલી કલમ બોલો પહેલી કલમ બોલો વારે ઘડી તેની જોડે અથડામણ થયા કરતી હોય તો એ ના બોલતા એ થતું હોય તો પાંચમી કલમ બોલો બહુ કામ હોય અને મોટામાં મોટું એક સિદ્ધાંત આપણી પાસે છે. આવા અપૂર્વ જ્ઞાની મળ્યા આ જગતનો એવો કોઈ દોષ નથી. દાદાજીએ મને ખ્યાલ એ વખત કીધું કે જો કોઈ સાતમી નરક પામતો હોય અને એવી તૈયારીઓ એમાંથી નીકળવા માટે તો અમારી તૈયારી છે. એટલે વિચાર કે એ વિરલ જ્ઞાનીનું એ યોગ પર કેવો છે અને આપણને તો સહજપણે પ્રાપ્ત છે. યાદ કરો ને એટલે પહોંચી જાય. એટલે આ બધા આટા મારવાના છે અને એકલા પહેલે કરવું અને એ કમ્પ્યુટર કરવું નહીં. અંદર ગમે તેટલું થાય આટો મારવા જતા આ બધું કેવું છે તમે સંજોગ બદલી નાખો એટલે એમાંથી નીકળી જાય. અને બીજું આ બુદ્ધિનું જોર નાખવાનું. બુદ્ધિનું જોર નથી ને આપણે ચરણ વિધિ એમાં એ ચરણ વિધિથી આપણું પોતાનું અંદર શું થાય એ તરફ આમ જવાનું નહીં થાય પેલી એ સાઈડ આ તો એક સમજણ છે કે એ કમ્પ્યુટરની બારી એવી છે કે એમાંથી કોઈનાએ બારણામાં પગ્યા ઘરે બેસી શકાય એવી છે અને છતાં તમને અંદર એક વિચાર આવે નહીં કે હું કોઈના ઘરમાં બેસી ઇઝીલી રહેવાય એ બટન જ નહીં જાય વાત જ નહીં કરે પણ એની પાછળ આવી આપણે ભૂમિકા કરી નાખીએ ઇઝીલી રહેવાય. એટલે હવે આ વાત કરે છે ગમે છે બધાને અરુણ તને ગમે છે બોલ મોટેથી દાદા મૂંઝવણમાં જ છું એવું લાગે છે. ના પણ આમ આમ અત્યારે આ તો સર આ બિગિનિંગ થાય છે ને આ તો એટલે વી આર એન્ટરિંગ ધી ફિલ્ડ નાવ. વી આર એન્ટરિંગ ધી નોન કોમ્બેટિવ ફિલ્ડ ઇન ધીસ કોમ્બેટિંગ વર્લ્ડ. વિચ વર્લ્ડ? Combative means what? In what form we are entering in the field? Non-combatively. Defensive, aggressively. Yeah. કોમ્બેટિવ વર્લ્ડમાં તો આપણે નોન કોમ્બેટિવ ડિફેન્સિવલી જ રહેવાય
પણ એગ્રેસિવલી રહેવું પડશે, નહીં તો એકલું ડિફેન્સિવ રહેશે શું કરશો તમે? ખિસ્સા બિસ્સા કાપી લેશે, બધું ખલાસ કરી લેશે તમારું. નહીં સમજો? એવું ના કરાય. એટલે આઉટવર્ડ શો એગ્રેસિવ. શું કહ્યું? અને ઇનવર્ડલી ટોટલ ડિફેન્સિવ. એટલે ઇનવર્ડમાં આપણું એગ્રેશન હોય જ નહીં ને. તો ટ્રાન્સગ્રેશન કરીએ ને આપણે, અને ટ્રેસપાસ તો જ કરીએ ને. અને ટ્રેસપાસ કરીએ તો ગુનો થાય. ટ્રેસપાસ કરે તો ગુનો થાય. કોઈના ખેતરમાં ટ્રેસપાસ કરે તો ગુનો ના થાય. ના કેમ કહો છો? એટલે જગત એવું જ જાણે છે કે ગામઠી ભાષામાં બોડી બામણી એટલે શું? વિધવા બામણી. બોડી એટલે વિધવા. એનું ખેતર એટલે એને કોણે એ શું કરવાની હતી? જાઓ ને ખેતરમાં જે લઈ આવે એના શું એ મૂકશે તો એનું શું ચાલવાનું? એનામાં દમ શું છે? એટલે લોકો એનું બધું ખેતર બધું ખલાસ ભેલાઈ જાય. તેમ આપણે આઉટવર્ડલી જો એગ્રેસિવ ના હોઈએ તો ખેતર ભેલાઈ જાય બધું. આપણું ખેતર કયું છે? અંદરમાં છે, ઇનવર્ડ. ખેતર એટલે એગ્રીકલ્ચરિંગ લેન્ડ. શું કહ્યું? નોન બેરિંગ લેન્ડ. કેવી? હા, એમાં કશું ઉગે જ નહીં. એવું છે અંદર? એવું હોય છે? મને ખબર નથી, પણ એવું હોય છે ખરું અંદર? એવું એ હોય છે, અને બેરિંગ એ હોય છે. પણ આ બોડી જેવું એક્ટિવ છે ને, એટલે આ કાળમાં કળિયુગ કહેવાય છે ને અરુણ. શું કહેવાય છે? આ કળિયુગ કે છે એટલે બોડી એક્ટિવિટી એવી ટાઈપની છે. એટલે આપણું નોન ડુઅરશીપ બોડીમાં ટોટલી રિમૂવ નથી થઈ શકતું. શું કહ્યું? એટલે ટુ એ લાર્જ એક્સટેન્ટ રિમૂવ થઈ જાય છે. અને ટુ ધેટ એક્સટેન્ટ આપણે નોન બેરિંગ થતા જઈએ છીએ અંદરથી. શું? એટલે પ્રસૂતિની પીડામાં પછી ના ઉતરવું પડે. શું કહ્યું? સમજો છો કે નહીં? પેલી સમજીતી નથી યાર. લુસી તો સમજે. પ્રસૂતિની પીડા કોને ખબર પડે? પુરુષોને કે બહેનોને? હે? પુરુષોને ખબર ના પડે? તો પપ્પા દુઃખી થઈ જાય છે કેમ? ભાઈ કે અરે બોલે મિતેશ કરો. Life is very important to understand our own self. To understand our own self means our relative self. The extent to which we go on understanding our relative self as it is, our inner cleansing process automatically happens. That's it. But that process happens because we have got a very good, naturally, spontaneously active our divine vision functioning from within. Do you understand? Because of that, cleansing happens. Unless
There is a agency, cleansing agency. Cleansing process will never happen. Do you understand? If the cloth is dirty, we have to have something, water, along with water, soap, detergent and whatever. Or no? And one by one, all together we won't cleanse, but in the process we will do it. સમજો આવું છે આ એટલે as and when body happening takes place, so also accordingly our knowing and viewing function internally just naturally goes on getting functioning. It has come into functional state. We have realized that the sugar is sweet, but to know the sweetness of that sugar distinctly separate from so many other products which have similar sort of sweetnesses, so that we are not cheated out. You understand? And we distinctly classify the sugar for certain is this. Or no? That is experience of the taste of the sugar. So also the experience of our pure soul state ke હું શુદ્ધાત્મા છું, realization, that is to realize our pure soul state distinctly separate from our mind, speech, body state, as our pure soul state with all its pure virtues and qualities, so and so, distinctly separate from all the relative body qualities, so and so. None of the body qualities which are considered to be body traits, physic, psyche, at mind level we call it. So from mind, speech and body, all levels are within me as pure soul, nor any of my pure soul qualities as perpetual qualities, any of them in this body trait, body qualities. Both are together all the time, just like milk and water being together, and yet they are distinctly separate. And they are helping each other because they are together. You understand? They are being self-helped out only after realization, not otherwise. Otherwise, to get helped out, we have to seek help or give help. Or no? But for helping out, for us to happen, when all efforts fail, all agencies fail from anybody, all the sources fail, we rely on ultimate and final source. Oh my God, please help me, come to my help. We throw our hands. I am helpless. Okay? શું કહે છે? I am helpless. Human body by nature is of helping nature because it is the natural quality of the body. That is always as a trait with the human body right from the birth, till the end. It is already there and joined, entwined in the body. You understand? Helping out self as well as self helped out as other helping out.
You understand or no understand? No understand? Yes, understand કહેવાનું. ના કરી શકું એવું નહીં. અરુણ કરી શકું એવું નહીં. એ કરી શકું has already gone from you, but still it has not fully evaporated out. Do you understand? So a sort of steam and fire, so that boiling and water and then steaming out happens, so that it gets well steamed bathed, and it gets vaporized totally from inside. That has to happen inside. That already happened within you, but it all the time it was your experience that, oh, it happens to me. No, it happens to Arun. Do you understand now? And all the time we feel that it happens on account of someone or some other or someone like, or accounts of my own, this and that, like that. So either from within, from on a common account, or from some source, energy, element, whatever. You understand? This is not your. All over the world, 6 billion people, including whole of India, Arun. Do you understand? These sadhu sanyasis, yes. So why should be so? Why should you feel yourself so weak? Do you follow? Come up now. Come up. Lord Krishna, what do you think? Was he a fiction or a fact? Tell me. Might be or is a fact. Yeah, clear. Fact, you understand the difference between fact and fiction? Or no? Fiction is imagination and fact is factual, that has actually happened. Are you, Arun, as a fact or a fiction? No, fact શું તું કારણ કે you existed and therefore now you exist. To exist is a fact. Mind you, speak out. Go and speak out. What do you say? Whatever way, but to exist is a fact or not? Just I say, simple question. So keep it near with you. Yes or no? Yes. How many percent? 100%. To exist how? Really or relatively? Relatively, right? And really? That is true. But Shuddhatma need not have existed before. Or yes? If the property of Shuddhatma, we see the property, then it is in existence now. It was, yes. Shuddha is as a specific realized state, you have now realized as a Shuddha form, in the pure form. Shuddha Atma. Atma existence was there, but now it is Shuddha Atma. Shuddha Atma in its purest form, pure form. Do you understand? There can never ever be anything in this relative world, whatever you can imagine, I tell you. Whatever your intelligence, whole put together, all of the world intelligence, you see, can ever be comparable to the pure state of Shuddhatma? No. It is singularly pure state and world sense pure. જેનો કોઈને ગમ ના પડે ક્યારે પણ કશું નહીં, કોઈ પણ રીતે સમજાય છે, અદ્ભુત છે. એટલે તમને ચરણવિધિ કહેવામાં આવી છે. એ ચરણવિધિમાં જ્યારે તમને કહ્યું કે તમારા as a relative file number 1, as per 5 commands, 5 precepts, તમે
આ રિલેટિવલી એઝ અરુણ તમે વાંચી જાઓ, એટલે વાંચો એટલે અરુણ વાંચે અને એના અરુણના જીવવાથી, જીભથી, ટંગથી એ બોલાતું જાય અને અરુણના યશથી એ સંભળાતું જાય. એ બધા ફંક્શનોમાં અંદર તમે શુદ્ધાત્મા છો. એ શુદ્ધાત્મા તરીકે તમારું એક જ ફંક્શન નોઈંગ સિંગનું કે અરુણની આ રિલેટિવ વ્યૂથી એ અરુણ વાંચી રહ્યો છે, અરુણના રિલેટિવ સ્પીચથી એ બોલી રહ્યો છે ટંગથી, અને અરુણના રિલેટિવ ઇયરથી એ અરુણ પોતે જ એ સાંભળી રહ્યો છે. તને સમજાય છે? એ તને જોવું જાણ્યા સિવાય તો જણાય નહીં, તને ખબર નહીં પડે. પરંતુ જાણવાનું વસ્તુ એને શું કહેવાય? ફાઇનલ આસ્પેક્ટ કહેવાય છે. પણ તે જોવાય એટલા માટે. સમજાયું? કારણ કે આંખો જોઈને વાંચે છે, ખરું કે નહીં? અને આંખો શું છે કે લાઇટવાળા મોલિક્યુલ્સની બનેલી એલિમેન્ટ્સની એક રચના છે, ફિઝિકલ કન્સ્ટ્રક્ટ છે. તને સમજાયું? જેવી રીતે નાઇટમાં નાઇટ એનિમલ્સને નાઇટમાં દેખાય છે જગારા મારતી આંખો, એ આંખો પોતે જ એવી કન્સ્ટ્રક્ટ છે એ જગારા મારતા મોલિક્યુલ્સની. હવે સમજાયું? પણ દિવસમાં એટલું ઓછું રહેશે, રાઈટમાં એને લાઇટ મારશો ધડ કરીને વાઘને તો એ આમ થઈ જશે, જોજો. એટલા માટે ફાયર કરે છે, ફાયર ફોરેસ્ટમાં. યુ અન્ડરસ્ટેન્ડ? ટુ ફ્રાઇટન અવે વાઇલ્ડ એનિમલ્સ. સમજાય કે નહીં? નહીં સમજાય? પેલો ફ્લાઈઝ હોય છે, રાત્રે ફ્લિકર થયા કરે છે, તે રાતમાં જ થાય. એની અંદર એ કેમ છે, સમજાય છે? આવું આંખો એવી બનેલી છે આખા બોડીમાં. આ બીજે કેમ કશું બીજાથી કશું દેખાતું નથી? કંઈ એવા મોલિક્યુલ છે જ નહીં એમાં. એટલે એ મોલિક્યુલ કેવું છે કે લાઇટમાં જ જોઈ શકે, એટલે એ લાઇટેડ થાય પછી બરોબર જોઈ શકે છે. પછી અંધારામાં જરા તકલીફ પડે, પણ ઘણાની આંખો જરા વધારે તીવ્ર હોય કે અંધારામાં જોનારો છે કે છે, અને કોઈ કહે છે રતાંધ્રો છે કે છે, એને હાથમાં દેખાય કે છે. આવું અમારા મનેશભાઈ મને શીખવાડ્યું એક દાડો. રતાંધ્રો ખબર છે? એટલે રાતે જ એ એક ગ્રોક છે આંખનો, ઓપ્ટિકલ. તું યુ અન્ડરસ્ટેન્ડ દેટ? હા, આ જો આ બોડી, યુ અન્ડરસ્ટેન્ડ? અરુણ, આ બોડી છે ને એટલું બધું પોરસ છે કે એના પોર્સ કેટલા છે તું જાણે છે? કાઉન્ટેબલ છે. આ લોકોને માઇક્રોસ્કોપ મૂકી દે, બધા ગણે કદાચ તો ગણીને થાકી જાય. કેટલા થાય ખબર છે? 3 કરોડ થાય. કેટલા? કેટલા બોલને? 30 મિલિયન. કેટલા? હા બોલ. અમેરિકાની 10% પોપ્યુલેશન થઈ, આખા અમેરિકાની. આપણા એટલા જ શરીરમાં. હવે શરીર એટલું બીગ છે આપણું, બોલતા નથી. એટલે બોલને. હવે જાણવું છે આ કરિયુગમાં કેવું છે. એક એક પોરમાં 3 રોગ ડિસીઝ રહેલા છે. ગળી નાખ કેટલા ડિસીઝ છે. તે આખું બોડી આવું છે આજે. સમજ્યો કે નહીં તું? આ શરીર. હું અરુણ તો કઈ એસ્કેપ થઈ જવાનું હતું? રન અવે થઈ જવાનું હતું? રન અવે થઈ જવું હોય તો થઈ જવાશે? બોલને લે. કોઈ કહે છે ને ઘણી ટ્રાય કરેલી, એ તો પેલા મિતેશે કરેલી ગાડિયાએ. ઘણા લોકોને એવું કરે છે, પણ પછી સવારે જાય ને સાંજે પાછો આવી જાય. શું કરે? સવારે જાય ને સાંજે પાછો આવી જાય. છૂટકો જ નથી. આ ઘર એક એવી વસ્તુ છે, દેશ એવી વસ્તુ છે. દેશ શું કહ્યું? એ દેશ કોને કહેવાય છે ખબર છે? આ પૂર કયા ને એ બધા દેશ કહેવાય છે. એવું આપણા આત્માને એમાં પૂર તો હોય જ નહીં. આત્મા કે તત્વ કે ફિઝિકલ તો છે જ નહીં. પણ છતાં પણ એને
એવા છે, પણ એને દેશ નથી કહેવાતા, પણ એને પ્રદેશ કહેવાય છે. શું કહ્યું? બોલ ને જલ્દી. અને આ દેશ છે તે બહુ વધારે સત્તા મેળવે ને એટલે પ્રદેશનો મોટો સત્તાધારી થઈ જાય. સત્તા મેળવે એટલે પ્રદેશ જીતે. પછી અલેક્ઝાન્ડર જીત્યો હતો ને, અને એનો જનાજો નીકળ્યો, તારા બાત એટલા બહાર રાખ્યા હતા, જોજો વહેલા. અને પાછળ ખજાનો આવ્યો ને પછી સરદારો આવ્યા ને રાણીઓ આવીને સરદારો બધા કરીને ચાલે. આમે આજે વર્લ્ડમાં પુરુષ અને પુરુષનો ઈગો એ તો હંમેશા અપર હેન્ડ જ એનો હોય છે જ. ઇઝ એ વર્લ્ડ ઇફેક્ટ. જોજે તું, અહીંયા ઇન્ડિયામાં આ જ છે. અત્યારે તને શું દેખાય? ઓલ અરાઉન્ડ. તારું નહીં, જનરલ ઓબ્ઝર્વેશન, એઝ એન ઓબ્ઝર્વેશન આઉટ છે. તો વેસ્ટર્ન વર્લ્ડમાં શું દેખાય તને? ના, એ ઇક્વાલિટી કેવી છે? ફોલ્સ છે. અને લેડીઝ જાણે છે બધી, એટલે એ લૂંટાઈ ગયેલું બાજી ભેગી કરવા જાય છે બિચારી, અને બધી પસ્તાય છે. તે બિલાડીઓ કૂતરાને વાલ કરે છે. પતિ કરતા એને વાલામાં વાલા બિલાડા કૂતરા લાગે છે, કારણ કે કુદરત તરત જાય છે. એનો સ્વભાવ જ એવો છે. તને ખબર નહીં હોય, કોર્ટમાં પતિ થોડું ડ્રિંક લઈને મારતો હોય, જુડતો હોય, બધો ત્યાં ચાલે નહીં, પણ બંધ તો એવા હોય છે. અને પેલી પછી કમ્પ્લેન કરે કે આવું મને કર્યું, તો કોર્ટમાં જાય, કેસ જાય તો કહ્યું મને શું કરી આને, કેટલી જવા, શું તને 3 મહિનાની સજા કરો. પણ જો હવે ફરતી આ કશું કરે નહીં તો મને કોઈ રીતે મને કોઈ મારું કોઈ પણ વસ્તુને પણ નહીં કરવી પડે. અચ્છા, થયું, થોડા વખત થયા, ચલાવ્યું, પણ થોડું એને લાગ્યું કે હવે મારે હાથ બાથ તો નહીં ઉપાડાય, પણ જીભ ઉપાડીશ. જીભથી ચલાવ્યું હતું. પીવાનું તો ટેવ જાય નહીં. સમજાય છે તને? ત્યાં બધું હાથ ચાલે જ છે તોફાનો તો. સમજાય છે કે તે એક વખતે ગુસ્સો બહુ આવતો હતો, પણ એની પર કળાય નહીં. એ તો હવે પાછું મુશ્કેલી થાય કોર્ટમાં જાય તો, અને ત્યાં તો ઇઝીલી કોર્ટમાં જવાય છે. તો આમ તેમ એની બિલાડી એક વાલી હતી, એને બહુ પાડીને બહુ જ પાડતી રાખતી હતી. એટલે બિલાડીનું બહુ ભાલ કર્યા કરે એવી, એટલું ભાલ કરે ને. તો એને જોઈને બિલાડી પછી બિલાડી પર જરાક કાઢવે, હઈ મારી બિલાડીને કશું નહીં કરવાનું, જો પણ તારી બિલાડી શું, તમે તને જ કશું કરી નથી ને? તો કે નહીં, મારી બિલાડી મારી છે. જો મારી છે કહેવામાં કેટલું થાય છે તને સમજાય છે? આ મારા પણ પણ શું કરે હવે, એક વખતે એટલો બધો ગુસ્સો થઈ ગયો, રહેવાની હવે અકરી જ જાય, શું થાય? અને ત્યાં તો પેલું હોય તો ખરું જ, તરત દિન ફટાકડો ફોડે. આપણે દારૂખાનામાં પિસ્તોલો મળે છે ને એવો એવો કે નથી હોતો. તે એક વખતે બિલાડી હતી ને, તે પેલી જરા બહુ ગુસ્સો આવ્યો એના પર, આવી કરે છે. તે બિલ્લી હતી, બિલ્લી પર છોડી દીધી એને, તો બિચારી ગઈ. બિલ્લી આવે ને જોયો તો એની વાલી બિલાડી ગઈ. અરે તે એનો તો પોતાને જ પ્રાણ ગયો એવું લાગ્યું. સમજાયું? સીધી ગઈ કોર્ટમાં, કેસ ચાલ્યો. આ મેં વાંચ્યો હતો પેપરમાં, આજથી લગભગ 12 વર્ષ પર, અમેરિકામાં જ. આ કેલિફોર્નિયામાં થયેલું છે. સમજો, જે સારામાં સારું હોલિવૂડવાળું સ્ટેટ ગણાય છે. તો હું તો આશ્ચર્ય થઈ ગયો કે શું આ, એમાં આખી આ કથા લખી હતી એને, કે આગલી સજામાં પતિને મારવામાં 3 મહિનાની સજા થઈ હતી, અને બિલાડીને મારી નાખવામાં તો સજા. તો કે સાહેબ એને મેક્ઝિમમ જે થાય કરો, પણ મારી બિલાડી મને બહુ વાલી હતી, મારા પ્રાણ કરતા પણ. તો એને કેટલી કરવી છે? આપ કહો જો કે અમે 3 વર્ષ કરાય. 3 વર્ષ કર્યા, બોલો. એને મારવામાં 3 મહિનાને બિલાડી પણ મારી નાખી દે ને. સાહેબ નહીં સાહેબ, અરુણ સમજાય છે તને? તું કહેશે ને ઇક્વલ? સાચી ઇક્વાલિટી અહીંયા ઇન્ડિયામાં છે, ભારતમાં. ભાઈ તું સમજે છે? અહીંયા બેરિંગ કેપેસિટી અહીંની સ્ત્રીઓની છે એવી વર્લ્ડમાં નહીં મળે તને. તું જોજે,
એક ઇમ્પાર્શિયલી ઓબ્ઝર્વ કરજે તું, અને પેપર હોય તું જો, ન્યૂઝપેપર વાંચ બધા. સમજાય જ મારી વાત કે નહીં? તું જોજે. એટલે આ સ્ત્રીઓમાં રમા કહેવાય છે. રમા એટલે પુરુષો માટે રમાડવા માટેનું રમકડું, પણ રમકડું નહીં સમજવાનું હા કે, કારણ કે રમાડવા જતાં સહેલાઈથી રમાડી તો શકાય છે, પણ રમાડવામાં કંઈક આવું ઊંધું થઈ જાય જરાક તો વિફરે તો એ ખબર ના પડે આપણને, પણ તરાપ મારે તો તારે સમજાય. તો તે વખતે દોરા ભારે નાખે, બહુ ભારે થઈ પડે. વિફરેલી રમા બહુ વહમી હોય, બહુ જ વહમી. એટલે તમે લોકો સાંભળી ના જશો હા પાછા બધા. રમા રમાડવી સહેલ છે, વિફરેલી શબ્દ બહુ ભારે મૂક્યો છે. વાઘણ વાઘ કરતા વાઘણ બહુ જોરવાળી હોય છે, બહુ ભારે. એના જેવું ક્યાં છે તો કોઈ છોડે નહીં. કોઈ ક્યારે ક્યાં કેમનું કરશે કંઈ કહેવાય નહીં, અને શું શું કરી નાખે. જોશી તમે લોકો સમજો બધા. તું આવી ગયો છું આજે આ કારખાનું મૂકીને? હે ચાલે જ કારખાનું? જો આ કારખાનું ચાલુ રાખી નહીં આવે તો કારખાનું ચાલ્યા કરે છે. હવે આને ક્યાં કરવાનું રહ્યું એને? જો છે એટલે ભગવાન પછી આમ પગ પલાઠી વારીને બે બાજુ ઉપર ચડાવી દીધું. કશું કરી શકાય એવું નથી, અને હાથ આમ કર્યા. ઉપર છે તે અને મંદિરમાં છે તે. એને પદ્મ આસન કહેવાય છે. પદ્મ આસન શું કહે? કમળ આસન, લોટસ જેવું પદ્માસન. સમજાયું કે નહીં? હંમેશા કમળની ઉપમા કાયમની બધામાં જ અપાય. બધા આસનોમાં શ્રેષ્ઠ આસન કહેલું છે એને. બહુ મજાનું છે. એટલે આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપમાં અરુણ એ સાદું તમને કહ્યું 5 આજ્ઞાથી, અને વિધિ બોલવાની કહી. અને આ 5 આજ્ઞામાં હેલ્પિંગ આપણને અઘરું તો પડે છે આ જીવન, તો એમાં હેલ્પિંગ ફેક્ટર તરીકે કલમો સમજાવવા જતા હતા ને, એ કલમો છે. એટલે આપતા પુત્ર બહુ સુંદર સમજાવે એનું વિજ્ઞાન આખું. એક એક કલમમાં વિજ્ઞાન છુપાયેલું છે. એટલે હજુ આપણામાં આગળનો ભૂતકાળ હેરાન કરતો હોય અને આપણને જંખના ભવિષ્યની રહ્યા કરતી હોય કે આમ થઈ જશે તેમ થઈ જશે, તો સમજાયું ને? એ બધામાંથી નીકળવા માટે 9 કલમો છે કે જેથી આજ્ઞા ધર્મથી આપણે આ 2 દ્રષ્ટિથી બહુ સારી રીતે રહી શકીએ સ્પોન્ટેનિયસલી. આ 2 દ્રષ્ટિ અહીંથી કામ કરે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, અને આજ્ઞા ધર્મની દ્રષ્ટિ અહીંથી કામ કરે. થર્ડ આઈ, તું સમજો કે નહીં? થર્ડ આઈ કેવી છે કે બહુ જ ગમે તેવો ફાયર હોય એને બધો પેસિફાય કરી નાખે. તમે સમજાય છે? એટલે આપણે અંદરમાં પણ એવું હોય એને પેસિફાય કરે, અને બહાર એ વ્યૂ પોઈન્ટથી જે ખાય એ બધે પેસિફાય થઈ જાય. એવું એનામાં શક્તિ છે. જેવી રીતે ફાયરમાં વોટરથી પેસિફાઈંગ કેપેસિટી છે કે કોઈ ગેસ હોય કે વોટર કહે ને, એવું છે. પણ આ તો ફિઝિકલ ક્વોલિટીઝ નો ડિવાઇન ક્વોલિટીઝ છે, વન્ડરફુલ છે. એટલે એટ એ ટાઈમ રિયલ વ્યૂ પોઈન્ટના વિઝનમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ 5 આજ્ઞાઓ પાળવાની છે આપણે. કેવા વ્યૂ પોઈન્ટથી? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી. સાથી કે રિલેટિવ અરુણની માઇન્ડ, સ્પીચ એન્ડ બોડીની આખી અંદર સ્ટિકીનેસ છે, એના કારણે અંદર હજુ પ્યોર સોલનું સ્ટેટ અને બોડીની વચ્ચે બોડીના સ્ટિકીનેસ પાર્ટથી જે સ્ટિકીનેસ પાર્ટ રહેલો છે એ બધો આખો રિમૂવ થતો જતો જાય. સ્ટિકીનેસ પાર્ટ એટલે એને મન વચન કાયાની ટેવો અને તેનો સ્વભાવ કયો. શું? ટેવોનો સ્વભાવ કયો. સમજાય છે? એ સ્વભાવ
એ હકીકતમાં આગળ આપણે એને રિયલ માનેલી એ માલેની રિયાલિટીમાં રિયલ માનેલું એ ભાગ આજે આ રિયાલિટીમાં રિયલ સ્વરૂપે આપણને ચીકણા સ્વરૂપે રહેલો છે. એટલે હવે આપણને એ કેવી રીતે લાગે છે, રહે છે કેવી રીતે? તો કે આપણને ભાષ્યમાન પરિણામથી રહે છે. કેવી રીતે? કે તને એવું લાગે કે મને ગુસ્સો આવે છે, મને આમ થયું, મને આવું થાય છે, આ છે મને એ બધું થાય ને, એ બધું ભાષ્યમાન પરિણામ કહેવાય. શું કહ્યું? એકાકાર પરિણામ ના કહેવાય. તો સમજાય છે? સિંક્રોનાઇઝ થઈ ગયેલું નહીં, છૂટું ડિટેચ થઈ ગયેલું એટલે ભાષ્યમાન પરિણામ. એટલે કે આમ થર્ડ પર્સનને થતું ભાષ્યમાન થાય એના જેવું. તો સમજાય? કારણ કે ભાઈ રિલેટિવ ઇવેન્ટ છોટા પડે છે ને એને ભાષ્યમાન. એટલે ધીસ ઇઝ એન ઇન્ટરિમ સ્ટેટ. એટલે યુ આર પાસિંગ થ્રુ દેટ હોલ સ્ટેટ. હવે સમજાય છે? આ દરેકના આપણા ફિઝિકલ બોડી બધાના છે, બધાને એ સ્ટેટમાંથી પાસ થવું પડશે. તું સમજાય? હું આટલા વર્ષોથી છું, આ 79th યરમાં છું, એમાં 33rd યરમાં આ મને આ રિયલાઇઝેશન થયેલું અને 89th યરમાં છું. એમાં બધા પ્રોસેસથી નીકળી અને એક્સપિરિયન્સ લઈને હું બેઠો છું. માટે આ હું તમને કહી શકું છું. સમજાય છે? આ લાઈવ બોડી સ્ટેટ એક એક્સપિરિયન્સ સ્ટેટથી તમારી સાથે લાઈવ એક્ઝામ્પલ સ્વરૂપે છે. હું પોતે નથી કહેતો, હું એક્ઝામ્પલ સ્વરૂપે દો, હું બોલાવું છું એમ બોલો.